જો આ જો મેં કેરીના પાનનું પર્સ બનાવ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. અને હજુ તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા નથી. જેની આવી ગઈ. હા ચાલ અહીંયા આવ, ચાલ હાય કર દે બધાને. હાય કર દે, હાય કર દે. અહીંયા આય, પહેલાં હાય કરીને જતી રહી. હું બોલતી હતી ત્યાં જ. અલે વાહ, અલે વાહ. તો ગાઈઝ આજે મારા પપ્પાની બર્થડે છે. હા અવાજ કરી લે તું બી. તો ગાઈઝ આજે મારા પપ્પાની બર્થડે છે ને અમે લોકો એને સરપ્રાઈઝ આપીને અમે સીધા જવાના છે ફેક્ટરીએ. અને તમને ખબર હશે લાસ્ટ બ્લોગમાં રિદ્ધિનંદન આવ્યા હતા, એ લોકો અહીંયા જ છે, તો અમે બધા જ જવાના છે. તો બસ હવે ફટાફટથી રેડી થઈ જઈએ, કારણ કે લેટ થઈ ગયું છે. હમણાં ડ્રાઈવર આવી જશે એટલે અમે બધા જ જઈએ છીએ. હું, આદિત્ય, રિદ્ધિ, નંદન, જેની. એટલે ચલો હવે ફટાફટથી બધા રેડી થઈ જઈએ અને પછી મળીએ થોડી વારમાં. એટલે બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો ચલો નીકળી ગયા છે બધા તૈયાર થઈને. અહીંયા આદિ બેઠો છે, અહીંયા મામી, આગળ દીદી સુઈ ગઈ, અહીંયા પાછળ છે જેન. તો ગાઈઝ અમે આવી ગયા છે ફેક્ટરીએ. અને જો અમારી ફેક્ટરી જો, બધું અહીંયા ત્યાં સામે સોલર પેનલ લાગેલા છે, બધે કેરીના ઝાડ ને આ બાજુ સળંગ કેરીઓ જ કેરીઓ છે, ચીકુ કેરી બધું જ. મેં કેરી બી તોડી લીધી છે જો. અને બાવાથી વાહ, અને રીધિ તાજી તાજી કેરી તોડીને આવી ગઈ છે. તો ચલો મળીએ થોડી વાર રહીને. અહીંયા જેનીને એવી મજા આવે છે ને, જો પપ્પા આગળ જતા. ચલો 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 ચલો, અરે 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 અરે. આજે તો એને ખુલ્લું મેદાન મળી ગયું છે જેનીને, તો એવી મજા કરે છે ને. આમ જો પપ્પાની પાછળ પાછળ. આ અમારું કોલ્ડ સ્ટોરેજ છે ગાઈઝ, અહીંયા આટલું મોટું. અને આ સામે બધા આંબા જ છે, સળંગે સળંગ બધા આંબા છે. અને સામે જાંબુ ને બધા જ ઝાડ છે, ચીકુ ને બધું જ. જો આપણે થઈએ છીએ કોલ્ડ સ્ટોરેજમાં એન્ટર થઈ રહ્યા છે બધા છોકરાઓને અમે લોકો. ગાઈસ હવે અમે આવી ગયા 0 to 5 ડિગ્રી વાળામાં. આ જોઈ લો તમે, આ બધું આ તો ફૂલ ખાલી છે, આમાં હજુ ભરવાનો બધું સ્ટોક બાકી છે. પણ આ પણ બહુ ઠંડુ છે. આ એસીનું જે બધું હતી જગ્યાનું, એનું બધું ટેમ્પરેચર સેટર. અહીંયા જુઓ, અહીંયાથી એનું સેટ થાય, અહીંયા ઓટોમેટિકલી બધા ટેમ્પરેચર સેટ થાય. ઉપર ગયા છે, અહીંયા અમારે મશીન રૂમમાં પહેલા માળે ગયા છે. જેનીને ત્યાં ના જઈ શકાય, તો અહીંયાથી બેસીને એવી મીઠી મીઠી અવાજ કરીને રડી રહી છે. તો એ લોકો બધા જતા રહે ને મને કેમ અહીંયા ઊભી રાખી દીધી. ચલો હવે ગાઈસ કેક આવી ગઈ છે, હવે અંકલ કટ કરશે. બધા અહીંયા જ છે. આ છે આપણા ફાર્મની કેરી. જો હે, હા અહીંયા કાંટા રાખેલા છે, જોઈ શકો છો. રહી જા, કેટલી મસ્ત. આ નાની વાળી એ છે, કેટલી મસ્ત છે એકદમ. અને આજે આ પર્સ બનાવી રહી છે અહીંયા, નાનપણમાં બનાવતા, આજે આખી સાઈડ છે અહીંયા. મમ્મી આવી ગઈ છે કેરી સુધારતા. જો જે કેરી અમે થોડી વાર પહેલા તમને બતાડી ને, હવે મમ્મી સુધારે છે. આ કેરી કઈ છે એ કેવી રીતે ખબર પડે? અને ગાઈસ આ જો
મેં કેરીના પાનનું પર્સ બનાવ્યું. કેવું મસ્ત. આવું નાનપણમાં કોઈએ તો કર્યું જ હશે. જેને કર્યું હોય એ કોમેન્ટ કરીને કહેજો. અમે તો બહુ જ કર્યા છે. અને મારા ખ્યાલ મુજબ જે 90s ના છોકરા હોય ને એ આવું કરતા હતા. અમે 90s માં હતા એટલે અમે તો આવું કરતા હતા. હવે ખબર નહીં બીજા કોઈ કરતા હોય તો. હા રાઈટ, મોબાઈલ નતા એટલે આવું બધી ગેમો રમતા. એટલે અત્યારના બાળકો પાસે મોબાઈલ છે એટલે મોબાઈલમાં જોવે એવું. ચલો મળીએ થોડી વાર રહીને. ગાઈસ મસ્ત મમ્મીએ મીઠું મરચું નાખ્યું ને અહીંયા ફેરી રેડી કરી દીધી છે અને કોના મોઢામાં આ જોઈને પાણી આવી ગયું છે કમેન્ટ કરીને કહેજો. ગાઈસ તમે જોઈ શકો છો અમે હવે નીકળી ગયા છે જવા માટે અને હવે અમે જઈને શું જમવાનું શું નહીં રાત્રે ડિનર માટે એ ડિસાઈડ કરીશું. કંઈક તો બહારથી જ જમવાના છે અમે. તો બન્યા રહો બ્લોગમાં જાણવા માટે કે અમે શું જમવાના છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ડિબેટ થવાની છે કારણ કે ત્રણેય ભાઈ બહેન કંઈક અલગ અલગ જ ખાવાના છે. તો જોઈએ કોણ શું એગ્રીમેન્ટ પર આવે છે. તો બન્યા રહો બ્લોગમાં. અમે આવી ગયા હતા સાઈડ પરથી અને જમી પણ લીધું હતું અમે બધાએ. જેમ કે મેં તમને કીધું જ હતું કે બધાની અલગ અલગ ડિમાન્ડ હશે એવું જ હતું. મારું અને નારું અને આદિનું સેમ હતું. અમે બંને પાઉંભાજી ખાધી અને મામીએ પણ. અને નંદનનું એઝ ઓલવેઝ અલગ જ હોય તો એને ચાઇનીઝ ખાધું હતું. અને અમે એટલા ભૂખ્યા હતા ને કે આવીને પહેલાં અમે જમવા જ લાગી ગયા અને શૂટ કરવાનું ભૂલી ગયા. અને હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. બહુ રાત થઈ ગઈ છે, 11 વાગી ગયા છે. અમે થાકી ગયા છે અને હવે અમે સૂઈ જશું. બાય બાય, સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. હર હર મહાદેવ.